चलो दाखला नंबर 4 जुओ चौथो दाखलो एमां शुं कीधुं छे तो कि 7 सेंटीमीटर बाजूना मापवाळा समघननी उपर एक समघन छे एनी उपर अर्धगोलक मूकेलो छे तो अर्धगोलकनो महत्तम व्यास शुं होई शके। आ रीते बनावेल पदार्थનું કુલ પૃષ્ઠફળ શોધો। એટલે મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે સમઘન ઉપર તો કે જેટલી સમઘન બાજુની લંબાઈ જેટલી છે એટલો હોઈ શકે મહત્તમ વ્યાસ, એનાથી વધારે હોઈ શકે નહીં। તો આપણે મહત્તમ વ્યાસ વાળું એટલે કે જેટલી સમઘનની બાજુની લંબાઈ છે એટલા માપ વાળું વ્યાસ વાળું એક અર્ધવર્તુળ અર્ધગોલક એની ઉપર મૂકવાનું છે સમઘનની। એટલે ધારો કે અહીંયા કોઈ એક સમઘન દોરું હું પેલા, चलो आ समघन है, समघननी ऊपर अर्धगोलक मूकवानुं छे अने महत्तम व्यास वाळुं एटले बाजुनी लंबाई जेटली होय એટલા વ્યાસ વાળું આપણે અર્ધગોલક છે એ ઉપર મૂકીએ। આ રીતે આ જે છે એ પાયો છે અર્ધગોલકનો અને આ અર્ધગોલક છે, થોડુંક વધી ગયું। આ રીતે એટલે કોઈ એક ચોરસ બોક્સ લ્યો તમે, ચોરસ બોક્સ એની ઉપર પેલો દડો આવે છે ને ક્રિકેટનો બોલ, એને અડધો કાપી અને બોક્સ ઉપર મૂકો। ચોરસ બોક્સ લ્યો, એ બોક્સ ઉપર દડાને અડધો કાપીને મૂકો ઉપર અને જે આકૃતિ બને એ ટાઈપની આકૃતિ અહીંયા આપી છે આપણને, બરાબર? એ રીતનો પદાર્થ આપ્યો છે। તો આ પદાર્થનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે આપણે, પદાર્થનું પૃષ્ઠફળ। તો પદાર્થ છે એ કેવો છે તો કે સમઘન અને અર્ધગોલક બેયનું મિશ્રણ સંયોજિત છે, સમઘન અને અર્ધગોલકનું સંયોજન છે। તો પહેલા આપણે સમઘનનું પૃષ્ઠફળ મેળવશું, પહેલા સમઘનનું પૃષ્ઠફળ। હવે સમઘનનું પૃષ્ઠફળ જુઓ ને તો એમાં ઉપરની બાજુ પણ આવી જશે, ઉપરની બાજુ આવી જાય ને, પણ ઉપરની બાજુમાં પાછું અર્ધગોલક મૂકેલો છે એટલે અર્ધગોલક જે મૂકેલો ભાગ છે એ આપણે બાદ કરવો પડે, એનો પાયો, અર્ધગોલકનો પાયો છે એ બાદ કરવો પડે એમાંથી, કેમ કે એ ભાગ એમાં ગણાય નહીં। અને એની ઉપર અર્ધગોલક મૂક્યો છે એટલે આપણે શું કરશું, પેલા સમઘનનું પૃષ્ઠફળ મેળવશું, અર્ધગોલકનું પૃષ્ઠફળ મેળવશું, એ બેયનો સરવાળો, એમાંથી અર્ધગોલકનો પાયો, અર્ધગોલકનો પાયો છે એ કેવો છે, વર્તુળાકાર છે। અર્ધગોલકનો પાયો કેવો છે, વર્તુળાકાર, એટલે વર્તુળનું ક્ષેત્રફળ છે એ આપણે એમાંથી બાદ કરવું પડે। પેલા સમઘનનું, પછી અર્ધગોલકનું, બેયનો સરવાળો, એમાંથી અર્ધગોલકનો પાયો, પાયો છે એ વર્તુળાકાર છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરવું પડે, બરાબર? તો પેલા સમઘન માટે જોઈએ તો પેલા શું આપ્યું છે આપણને તો કે 7 સેન્ટીમીટર બાજુના માપવાળું સમઘન છે। સમઘનની બાજુનું માપ કેટલું છે એને આપણે એલ લઈએ 7 સેન્ટીમીટર। સમઘનની બાજુનું માપ 7 સેન્ટીમીટર। સમઘનની બધી બાજુઓ કેવી હોય, સરખી હોય, બરાબર? કોઈ પણ બાજુ લઈ લો સમઘનની, બધી સરખી જ હોય, એલ। તો સમઘનની બાજુનું માપ 7 સેન્ટીમીટર છે। હવે અર્ધગોલક મહત્તમ ત્રિજ્યા વાળું, મહત્તમ વ્યાસ વાળું, તો એ કોના જેટલું હોય, સમઘનની બાજુની લંબાઈ જેટલું, એટલે અર્ધગોલકનો વ્યાસ
અર્ધગોલકનો મહત્તમ વ્યાસ એવું લખવું પડશે. મહત્તમ વ્યાસ બરાબર સમઘનની બાજુની લંબાઈ. રેડી? તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ બરાબર સમઘનની બાજુની લંબાઈ એટલે કેટલું આવશે? 7 સેન્ટીમીટર જ આવશે. 7 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી થશે? તો તેથી અર્ધગોલકના પાયાની ત્રિજ્યા એવું લખશું આપણે. અર્ધગોલકના પાયાની ત્રિજ્યા બરાબર વ્યાસ કેટલો છે? 7 એને ભાગ્યા 2 સેન્ટીમીટર એટલે 7/2 સેન્ટીમીટર એટલે કે 3.5 સેન્ટીમીટર. બરાબર. ચલો હવે આપણે મેળવીએ સમઘનનું પૃષ્ઠફળ. સમઘનનું પૃષ્ઠફળ. બોલ ભાઈ, સમઘનનું પૃષ્ઠફળ. કેમ? પહેલો દિવસ તો વિડીયો નથી જોતો તું? કેમ? શું કામ? તો ભણવાનું કામ આવે? સાંભળે તું? હા, જવાબ આપ. શું કામ આવે તો? એકેય વિડીયો નથી જોયા? શું કામ? કઈક કારણ હશે ને એનું? હે? 2 અઠવાડિયાથી તાવ આવતો હતો. ખરું થઈ ગયું હવે? જવા દે હાલ. બોલ ભાઈ. 6L? ખાલી 6L સ્ક્વેર. 6L સ્ક્વેર. તો 6 ઇન્ટુ L કેટલું છે? 7 એટલે 7 ગુણ્યા 7. બરાબર. 7 ગુણ્યા 7 કેટલા આવશે? 49 ગુણ્યા 6 કેટલા આવે છે? 294. સોરી, હા 94 જ આવશે. 294 સેન્ટીમીટર સ્ક્વેર. આ મળ્યું આપણને સમઘનનું પૃષ્ઠફળ. હવે આપણે મેળવવાનું અર્ધગોલકનું. ચલો, અર્ધગોલકનું પૃષ્ઠફળ. હા બેન બોલો. 2πr સ્ક્વેર. 2πr સ્ક્વેર. 2 ઇન્ટુ પાય એમાં આપ્યું આપણને કીધું નથી. ન કીધું હોય ત્યારે 22/7 ગુણ્યા આર સ્ક્વેર. આર કેટલો છે? ત્રિજ્યા r બરાબર 7/2 એટલે 7/2 ગુણ્યા પાછું 7/, કેમ કે વર્ગ આપ્યો છે. ચલો, 1 7 ઉડી જશે. આ 2 કેન્સલ. 11 ગુણ્યા 7 77 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે અર્ધગોલકનું પૃષ્ઠફળ મળી ગયું, સમઘનનું પૃષ્ઠફળ મળી ગયું. એ બેનો સરવાળો. એમાંથી પાછું આપણે અર્ધગોલકના પાયાની જે ક્ષેત્રફળ છે એ બાદ કરવાનું. તો એ પાયાનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. હવે અર્ધગોલકનો પાયો કેવો છે? વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવશે? πr સ્ક્વેર. પાય એટલે 22/7 એને ગુણ્યા r એટલે 7/2 ગુણ્યા 7/2. 7 ઉડી જશે. 11 ગુણ્યા 7/2 એટલે 77/2
સેન્ટીમીટર સ્ક્વેર। ચલો હવે આપણને જે પદાર્થ આપ્યો છે, કયો પદાર્થ આપ્યો છે? તો કે સમઘનની ઉપર અર્ધ ગોલક, એટલે એ જે આખો પદાર્થ જે છે આ એનું પૃષ્ઠફળ। તો તેથી પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ માઇનસ અર્ધગોલક ના પાયાનું ક્ષેત્રફળ। ચલો સમઘનનું પૃષ્ઠફળ કેટલું મળ્યું આપણને? 294 વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ 77 ઓછા 77/2। ચલો આ કેટલા આવશે? 11 વધે આવી 1 7 8 17 વધે આવી પાછી 371 માઇનસ આ કેટલા આવશે? 77/2 એટલે 38.5। તો 38 પોઈન્ટ આમાંથી 5 બાદ કરો, કેટલા આવશે? 333 કે 32? .5 32.5 આવશે, 32.5 આવશે, 32.5। 5 5 1 10 શૂન્ય વધી આવી 1 10 8 ને 2 10 નો 1 11 ને એકડો વધી આવી 1। ઓકે રેડી થઈ જશે। 332.5 સેન્ટીમીટર સ્ક્વેર। પછી દાખલા નંબર 5, એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી, એટલે એક બાજુ જે છે એક સમતલ પૃષ્ઠ, એમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે। અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે, એટલે સમઘનની બાજુનું માપ L લેવાનું છે અને એનો વ્યાસ જે છે અર્ધગોલકનો એ પણ એની બાજુના માપ જેટલો જ છે, જેમ આપણે આગળ જોયું એમ। બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, એટલે જે પદાર્થ મળે છે એનું આપણને કુલ પૃષ્ઠફળ મેળવવાનું કીધું છે। આ સમઘન છે, સમઘનની અંદર એના એક પૃષ્ઠમાં, એટલે ઉપરનું જે પૃષ્ઠ છે સમતલ, એ સમતલની અંદર આપણે અર્ધગોલક બનાવવાનું છે, એટલે આ રીતે અર્ધગોલક બનશે। અહીંયા અંદરના ભાગમાં બને છે, એટલે હું ઝિગઝેગ દોરું છું। બરાબર, આ રીતે અર્ધગોલક છે અંદર। એટલે તમે એક કોઈ મોટું સમઘન લ્યો, એની અંદર તમારે આમ ખાડો પાડવાનો છે, કેવો? અર્ધગોલક આકારનો। બરાબર, તમે પેલું આઈસ્ક્રીમનું જોયું હશે, મોટું પેલું હોય પેક, એની અંદર પેલા સ્કૂપથી આમ કરીને આમ પેલું આઈસ્ક્રીમ લે એટલે નીચે અંદર એક અર્ધગોળાકાર બને છે, ખબર છે ને તમને? પેલું સ્કૂપ લે એક આઈસ્ક્રીમનું, એમાંથી એક અર્ધગોલક બને અંદર। તો એ પ્રકારે આખો પદાર્થ આપ્યો છે આપણને। તો અહીંયા આગળ જે બાકી વધેલો જે ભાગ છે પદાર્થનો, એનું કુલ પૃષ્ઠફળ, તો કેટલો ભાગ વધે છે જુઓ, તો કે સમઘન, આખા સમઘનનું પૃષ્ઠફળ મેળવવાનું। બરાબર, એમાં પાછું આપણે અર્ધગોલક કાપીએ છીએ। અર્ધગોલક કાપીએ છીએ એનો મતલબ એનું પૃષ્ઠફળ છે એ ઘટતું નથી, વધે છે, એની સપાટી વધે છે, અંદરની સપાટી વધી ને। તમારે સમઘનને કલર કરવો હોય તો ઉપર ઉપર કરો, બધે મને કાપીને અંદરથી આમ કરો તો એ કલર કરવાનું કામ વધી ગયું ને, આપણું સપાટી વધી ગઈ।
કેટલી સપાટી વધે છે? તો કે અર્ધગોલકના પૃષ્ઠફળ જેટલી વધે છે. કેટલી સપાટી વધે છે? અર્ધગોલકના પૃષ્ઠફળ જેટલી વધે છે, પણ ઉપરથી પાછું જે છે ભાગ અર્ધગોલકનો વર્તુળાકાર ભાગ, જે પાયાનો ભાગ, એટલો ભાગ કપાઈ જશે. એટલે એ પાછો એમાં બાદ કરવાનો. એટલે સેમ વસ્તુ આગળ જે કરી તે સમઘનનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ, અને એમાંથી પાછું અર્ધગોલકના પાયાનું જે છે એ બાદ કરવાનું. બરાબર. એટલે આપણને વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ મળે. ચલો, પેલા સમઘનની બાજુની લંબાઈ કેટલી આપી છે? L. સમઘનની બાજુની લંબાઈ કેટલી આપી છે? L. તો અર્ધગોલક છે એનો વ્યાસ કેટલો છે? ઈ પણ L છે. બરાબર. સમઘનની બાજુના માપ જેટલો એનો વ્યાસ છે, એટલે કે L. તો અર્ધગોલકની ત્રિજ્યા કેટલી થશે? R બરાબર વ્યાસ L ભાગ્યા 2, એટલે L ના છેદમાં 2. આ મળ્યું આપણને અર્ધગોલકની ત્રિજ્યા. હવે આપણે પેલા સમઘનનું પૃષ્ઠફળ મેળવશું. સમઘનનું પૃષ્ઠફળ કેટલું છે? 6L². બસ, L ની કિંમત છે નહીં આપણી પાસે, બાજુનું માપ L જ છે એટલે એમનામ રહેવા દઈશું, એટલે 6L². હવે અર્ધગોલક નું પૃષ્ઠફળ, અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું છે? 2πr². તો 2 ઇન્ટુ પાઈ, આપણે પાઈની આમ નામ રાખશું, પાઈની કિંમત આમાં મૂકશું નહીં, કેમ કે બાજુના માપની લંબાઈ પણ આપણને આપેલી નથી, L માં જ રાખવાનું, એટલે એ સ્વરૂપમાં જ રાખશું આપણે. તો પાઈ અને R એટલે L/2, એટલે L/2 ઇન્ટુ L/2. તો આ 1 2 કેન્સલ થઈ જશે, એટલે પાઈ L² ઇન્ટુ L²/2. આ મળ્યું આપણને અર્ધગોલકનું, સમઘનનું, અને હવે અર્ધગોલકના પાયાનું એ બાદ કરવાનું છે પાછું. એટલે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ, એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ, πr². તો પાઈ R એટલે કેટલા છે? L/2 ઇન્ટુ L/2, એટલે કેટલા થશે? પાઈ L²/4. ત્રણેય મળી ગયા. તો હવે પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર કેટલું આવશે? સમઘનનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ ઓછા અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. તો સમઘનનું પૃષ્ઠફળ કેટલું છે? 6L². યસ. કેમ 2 વખત બાદ થઈ? નહીં, એમાં ન આવે. ઈ બંધ હોય ને, બંધ અર્ધગોલક ત્યારે આવે. બંધ અર્ધગોલક એટલે ઉપરનો ભાગ બંધ હોય એનો, ત્યારે. બરાબર. ઈ પણ આપણે સૂત્ર લખાવેલું છે. બંધ અર્ધગોલક હોય તો એમાં પાછું ઈ વર્તુળાકાર ભાગ બંધ થાય, એટલે ઈ સપાટી પણ આવે, એટલે એનું આપણે કેટલું લખાવ્યું? પાછું વર્તુળનું ઉમેરાય, એટલે 3πr². બરાબર. ચલો, તો સમઘનનું પૃષ્ઠફળ 6L² વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ પાઈ L²/2 માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ પાઈ L²/4. તો કેટલું આવશે? 6L² પ્લસ
આ પાય એલ સ્ક્વેર બાય 2 માઇનસ પાય એલ સ્ક્વેર બાય 2 4, એટલે આ અડધું છે અને આ ચોથા ભાગનું છે. તો અડધામાંથી પાછો ચોથો ભાગ બાદ કરું તો કેટલું વધે? ચોથો ભાગ પાછો વધે એટલે કેટલું આવશે? પાય એલ સ્ક્વેર બાય 4. પાય એલ સ્ક્વેર બાય 2 માઇનસ, જો આ ન સમજાય તો હું ફરી વાર લખું કે આ રીતે, આમાંથી કેટલું બહાર આવે છે? તો કે પાય એલ સ્ક્વેર કોમન નીકળે છે બંનેમાંથી. પાય એલ સ્ક્વેર બહાર લો એટલે 1/2 માઇનસ 1/4. અહીંયા 1/2 વધશે ને અહીંયા 1/4 વધશે. તો આનો લસા લ્યો તમે, 4 માઇનસ 2 એટલે 2, એના છેદમાં 4 દૂને 8, 2 ના છેદમાં 8 એટલે 1 ના છેદમાં 4 આવી ગયું. એટલે કેટલા આવશે? 6 એલ સ્ક્વેર પ્લસ પાય એલ સ્ક્વેર બાય 4. રેડી? હજી આમાંથી કઈ લેવું હોય બહાર તો લઈ શકાય. કેટલા બહાર આવશે? તો કે એલ સ્ક્વેર ને બહાર લઈ લઉં હું. એલ સ્ક્વેર ને બહાર લઉં અને 1/4 ને લઉં. 1/4 ને લેવું હોય તો આ 4 નો લસા લેવો પડે, એટલે 4 અહીંયા ગુણાય, 6 ચોકું, એટલે એલ સ્ક્વેર બાય 4 બહાર લીધું એટલે 24 એલ સ્ક્વેર બહાર આવી ગયું, પ્લસ અહીંયા કેટલા વધશે? પાઈ. એટલે આમ પણ લખી શકાય ને, એલ સ્ક્વેર બાય 4 ઇન્ટુ 24 પ્લસ પાઈ. ચલો દાખલા નંબર 6. એમાં શું કીધું છે? તો કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. એટલે કેપ્સ્યુલ તો તમે જોઈ જ હશે દવાની, બરાબર? એટલે આ નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાવેલો હોય એવો આકાર છે એનો. તો અહીંથી આ અર્ધગોલક છે, અહીંથી આ અર્ધગોલક છે, વચ્ચેનો ભાગ જે છે એ કેવો છે? નળાકાર. હવે વચ્ચે ક્યાંય બંધ છે નહીં, કેપ્સ્યુલમાં કઈ વચ્ચે બંધ હોય નહીં ને, તો આમનામ સળંગ છે, એટલે નળાકારની વક્ર સપાટીનું લેવું પડશે અને બંને બાજુના અર્ધગોલકનું. આપણને શું કીધું કે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ, કેપ્સ્યુલનું પૃષ્ઠફળ મેળવવાનું કીધું છે, બરાબર? એટલે નળાકારનું પૃષ્ઠફળ વત્તા બંને અર્ધગોલક, બંને અર્ધગોલક છે એ સરખા જ છે. જુઓ, કેપ્સ્યુલની લંબાઈ છે એ કેટલી છે? લંબાઈ એટલે અહીંથી લઈને આવશે ને સીધી, અહીંથી આટલી લંબાઈ કેટલી છે? 14 મીમી. અને વ્યાસ છે જેનો અર્ધગોલકનો એ કેટલો છે? વ્યાસ એટલે આ વ્યાસ થયો. આ અંતર છે એ કેટલું આપ્યું છે? અહીંથી આટલું 5 મીમી. તો આના પરથી આપણને અર્ધગોલક જે છે, અર્ધગોલક એની ત્રિજ્યા મળી જશે વ્યાસ પરથી, બરાબર? અને આ કેટલું છે? 14. અર્ધગોલકની ત્રિજ્યા છે એ આટલી જશે, આ ત્રિજ્યા એની, આ પણ ત્રિજ્યા. તો નળાકારની ઊંચાઈ કેટલી થઈ? તો કે આટલી. આટલી એટલે બંને બાજુના અર્ધગોલકની ત્રિજ્યા એમાંથી બાદ કરવાની. એટલે 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરો એટલી નળાકારની ઊંચાઈ h મળે. તો પેલા આપણે નળાકારની કેપ્સ્યુલની લંબાઈ બરાબર 14 મીમી અને વ્યાસ 5 મીમી છે. તો એના પરથી નળાકારની ઊંચાઈ મેળવશું અને અર્ધગોલકની ત્રિજ્યા. તો પેલા અર્ધગોલકની ત્રિજ્યા મેળવી લઈએ. અર્ધગોલકની ત્રિજ્યા કેટલી મળશે? r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 2.5 મીમી. અર્ધગોલકની ત્રિજ્યા મળી ગઈ. હવે આની ઊંચાઈ મેળવીએ. તો તેથી નળાકારની ઊંચાઈ કેટલી થાય? નળાકારની ઊંચાઈ h બરાબર કેપ્સ્યુલની લંબાઈ
કેપ્સ્યુલની લંબાઈ માઇનસ અર્ધગોલકની બંને બાજુના અર્ધગોલક એટલે 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા તો કેપ્સ્યુલની લંબાઈ કેટલી છે 14 માઇનસ 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા 2.5 એટલે કેટલું થઈ જશે 5 એટલે 14 માઇનસ 5 કેટલા આવશે 9 મીમી ઊંચાઈ મળી ગઈ નળાકારની તો નળાકારની વક્ર સપાટીનું લેવાનું છે આપણે કુલ લેવાનું જો કુલ પૃષ્ઠફળ લઈએ તો એનો મતલબ એવો થયો કે આ બંને બંધ થઈ ગયું નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે બંધ પણ એ લેવાનું નથી આપણે એટલે ખાલી વક્ર ભાગ જ લેવાનો છે તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ હા બોલ ભાઈ નળાકારની તું આ તારી આગળ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બોલ ભાઈ 2 પાઈ r h પાઈ કેટલું છે એવું આમાં કીધું નથી એટલે 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r કેટલું મળ્યું 2.5 અથવા 5/2 સીધું લખવું 5/2 ગુણ્યા ઊંચાઈ કેટલી મળી 9 આ બે ઉડી જશે બરાબર બાકીનું જે આવે એ ગુણાકાર કરો કેટલા આવશે 22 ગુણ્યા હા એટલે 990/7 મીમી સ્ક્વેર કેટલું આવશે 990/7 ચલો હવે કોનું મેળવવાનું છે બંને બાજુના અર્ધગોલકનું એટલે એક અર્ધગોલક એને ગુણ્યા 2 એટલે બંને બાજુનું મળી જશે બંને બાજુના અર્ધગોલકનું પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા એક અર્ધગોલકનું કેટલું છે 2 પાઈ r સ્ક્વેર એટલે 2 × 2 4 પાઈ એટલે 22/7 એને ગુણ્યા r સ્ક્વેર એટલે 5/2 ગુણ્યા 2 તો આ 4 ઉડી જશે અહીંયા બરાબર એટલે 22 ગુણ્યા 5 110 એને ગુણ્યા પાછા 5 એટલે 550 એના છેદમાં 7 મીમી સ્ક્વેર એટલે બંને બાજુનું મળી ગયું અને નળાકારની વક્ર સપાટીનું મળી ગયું તો આખી જે કેપ્સ્યુલ છે એનું કેટલું થશે કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારનું પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટીનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા બંને અર્ધગોલકનું પૃષ્ઠફળ તો નળાકારની વક્ર સપાટીનું કેટલું મળ્યું 990/7 વત્તા બંને અર્ધગોલકનું 550/. કેવું છે સમછેદી છે બેના છેદ સરખા છે એટલે અંશનો સરવાળો થશે કેટલા આવશે 1540/7 મીમી સ્ક્વેર સાત વડે ભાગીને પોઈન્ટમાં લખવું હોય તો છેદ ઉડી જાય છે 7 દુ 14 1 7 દુ 14 220 આવશે યસ છેદ ઉડે છે 220 મીમી સ્ક્વેર
દાખલા નંબર 7 શું કીધું છે? એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. એટલે એક નળાકાર છે એની ઉપર એક શંકુ મૂકેલો હોય એવો તંબુ બનાવવાનો છે. આ નળાકાર છે, નળાકારની ઉપર એક શંકુ મૂકવામાં આવે છે આ રીતે. શંકુ થોડુંક સીધું કરી દઈએ. હવે બરાબર છે, ધારી લેજો. ચલો, આ રીતે આપણને આખું એક તંબુ આપેલું છે. હવે એ તંબુ માટે આપણને શું કીધું કે જો નળાકારના ભાગની ઊંચાઈ એટલે અહીંથી આટલી ઊંચાઈ જે છે એ આપણને આપી છે. કેટલી આપી છે નળાકાર ભાગની ઊંચાઈ? 2.1 મીટર. અને વ્યાસ 4 મીટર આપ્યો છે. વ્યાસ તો નળાકારનો વ્યાસ છે એ કેટલો આપેલો છે? 4 મીટર. એટલે આ પણ કહી શકાય ને, આ પણ આ છે 4 મીટર. તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય. તિર્યક ઊંચાઈ એટલે શંકુની તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ. આ ત્રાસી ઊંચાઈ જે છે એ કેટલી આપેલી છે? 2.8 મીટર. તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. હવે કેટલું બનાવવાનું છે એ પ્રમાણે આપણે એનું ક્ષેત્રફળ લેવાનું કેનવાસનું. તો કેનવાસ માટે આપણે શંકુની વક્ર સપાટી, બહારનો ભાગ, આ શંકુની વક્ર સપાટી કુલ નથી લેવાનું. અહીંયા નીચેનું તળિયું લેવાનું, એનો પાયો લેવાનો નથી શંકુનો. એટલે વક્ર સપાટી. અને એ જ રીતે નળાકારની વક્ર સપાટી. કેમ કે તળિયે પાછું તંબુ હોય બનાવેલો, એમાં તળિયે કેનવાસનો ઉપયોગ થાય નહીં, ખાલી વક્ર સપાટીમાં જ થશે બધે. એટલે નળાકારની વક્ર સપાટી અને શંકુની વક્ર સપાટી એ બેનો સરવાળો એટલે આખું જે તંબુ છે એનું મળશે આપણને. બરાબર. જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર, એટલે 1 મીટર સ્ક્વેરનો ભાવ ₹500 છે કેનવાસ, તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. એટલે આપણે કુલ જે પેલા ક્ષેત્રફળ છે એનું કુલ ક્ષેત્રફળ વક્ર સપાટીનું, શંકુ અને નળાકારનું, એનો સરવાળો એટલે આખા તંબુનું મળે. તો એ તંબુનું જે ક્ષેત્રફળ મળે એનો જેટલું ક્ષેત્રફળ માટે જેટલું કેનવાસ વપરાણું છે એનો ભાવ મેળવવાનો છે આપણે. 1 મીટર સ્ક્વેર માટે કેટલો છે? ₹500. તો એ આપણને જેટલું ક્ષેત્રફળ મળે એના પરથી આખા કેનવાસ જે વપરાણો છે એનો ભાવ નક્કી થાય. એટલે પહેલા શું કરવું પડે? તંબુનું ક્ષેત્રફળ મેળવવું પડે, એટલે કે તંબુનું પૃષ્ઠફળ. તો તંબુનું પૃષ્ઠફળ એટલે નળાકારની વક્ર સપાટીનું વત્તા શંકુની વક્ર સપાટીનું. તો પહેલા આપણે કોઈ પણ એક મેળવી લઈએ, શંકુ અથવા નળાકાર, બે મેળવવાના જ છે. પછી અહીંયા આગળ તમે જુઓ ને તો શંકુ જે છે એની ત્રિજ્યા થશે R. અહીંથી આટલો ભાગ ત્રિજ્યા, તો વ્યાસ ભાગ્યા 2 એટલે એની ત્રિજ્યા મળે. તો પેલા શંકુની ત્રિજ્યા R બરાબર વ્યાસ કેટલો છે? 2.1, સોરી 4 છે, વ્યાસ 4 મીટર, એને ભાગ્યા 2 એટલે 2 મીટર. એટલે આ અંતર R મળી ગયું 2. તો હવે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ કેટલું આવશે? શંકુની વક્ર સપાટીનું યસ બેન બોલો. πr/l. અહીંયા L છે એ ત્રાસી ઊંચાઈ છે, એ આપણને આપી દીધેલું છે શંકુ માટે 2.8. પાય એટલે એવું કઈ કીધું છે કેટલું લેવું એવું?
નથી કીધું એટલે કેટલા લેવાના? 22/7 એને ગુણ્યા ત્રિજ્યા કેટલી મળી? 2 એને ગુણ્યા L ત્રાસી ઊંચાઈ 2.8 એટલે 28/10 લખાય, 1 પોઈન્ટ કાપીને 2.8 એટલે કેટલા થઈ જાય? 28/10. ચલો કેટલા ભાગ આવશે? 7 ચોકુ 28. પછી અહીંયા પણ આવશે. રેડી? કેટલા આવશે? 88/5 મીટર સ્ક્વેર. આ મળ્યું આપણને શંકુની વક્ર સપાટીનું. હવે નળાકારની વક્ર સપાટીનું મેળવવાનું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? પાઈ આર એચ 2 પાઈ આર એચ. ટુ ઇન્ટુ પાઈ એટલે 22/7 એને ગુણ્યા આર 2 અને ઊંચાઈ આપી છે 21 એટલે 21/10. ચલો કેટલા આવશે? 3 એટલે 100 ને કેટલા આવશે? 3 દુ 6 ગુણ્યા 22 એટલે 132 એના છેદમાં 5 મીટર. તો હવે તંબુનું પૃષ્ઠફળ અથવા તો કુલ ક્ષેત્રફળ, તેથી તંબુનું ક્ષેત્રફળ બરાબર નળાકાર શંકુનું અને નળાકારનું ભેગું કરવાનું. એટલે શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ વત્તા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે તંબુનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને? તો કે નળાકારનું કેટલું, શંકુનું કેટલું મળ્યું? 88/5 વત્તા 132/5. સમછેદી છે, અંશમાં સરવાળો થશે. કેટલા આવશે? 220 ભાગ્યા 5. 220 ભાગ્યા 5 એટલે કેટલા થઈ જશે? 44 મીટર સ્ક્વેર. તંબુનું ક્ષેત્રફળ મળ્યું 44 મીટર સ્ક્વેર. હવે 1 મીટર સ્ક્વેર નો ભાવ કેટલો છે? 500 રૂપિયા. તો 44 મીટર સ્ક્વેર નો ભાવ કેટલો? 1 મીટર સ્ક્વેર કેનવાસ નો ભાવ બરાબર ₹500. તો 44 મીટર સ્ક્વેર કેનવાસ નો ભાવ બરાબર 500 ગુણ્યા 44 એટલે 22,000. કેટલા રૂપિયા થશે? કુલ 22,000 રૂપિયા તંબુ બનાવવા માટે. ચલો દાખલા નંબર 8. શું કીધું એમાં? નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. એટલે એક નળાકાર આપ્યો છે. નળાકાર પદાર્થની ઊંચાઈ
2.4 સેન્ટીમીટર એટલે આ ઊંચાઈ જે છે એ કેટલી આપી છે 2.4 સેન્ટીમીટર અને એનો વ્યાસ 1.4 એટલે આ વ્યાસ આપ્યો છે 1.4 સેન્ટીમીટર। હવે શું કીધું છે તો કે તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો એક શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં એટલે લગભગ મૂલ્ય આશરે મૂલ્ય મેળવવાનું છે। હવે નળાકાર છે એની અંદરથી શંકુ કાપવામાં આવે એટલે ખરેખર નળાકારની જે વક્ર સપાટી વત્તા નળાકારની અંદરનો ભાગ જે છે શંકુ આકારનો શંકુનો વક્ર સપાટી એટલો ભાગ વધે છે પાછી સપાટી। કેટલી સપાટી વધે છે તો કે અહીંથી જુઓ તો આ એટલી જ ઊંચાઈનો એક ક્યાં દોરશું અહીંયા આગળ આવશે ને આ શંકુ છે આની અંદર અને એનો વ્યાસ પણ એટલો જ છે એટલો જ વ્યાસ એટલે આ જે વર્તુળાકાર પાયો જે છે શંકુનો પાયો એ પણ એટલો જ છે બરાબર શંકુનો પાયો પણ એટલો જ છે એટલે આ ત્રિજ્યા આ વ્યાસ અને અહીંયા શંકુની ત્રિજ્યા કેટલી હશે તો કે આનાથી અડધી આ કેટલું છે 1.4 એનાથી અડધી ત્રિજ્યા હશે એટલે 0.7 તો આપણે નળાકારની વક્ર સપાટીનું એમાં પાછું શંકુની વક્ર સપાટીનું ઉમેરવાનું બરાબર શંકુની વક્ર નહીં આપણે નળાકારનું કુલ લેવું પડશે કેમ કે કુલ એટલે નીચેનો ભાગ આવશે ને ઉપરનો આવશે એ પદાર્થમાં એમાંથી આપણે શંકુનું કાપીએ છીએ એટલે કુલ લેવાનું એમાંથી શંકુનું કાપીએ એટલે શંકુની વક્ર સપાટી જેટલી સપાટી વધે છે એટલી સપાટીનો વધારો થાય છે પણ નળાકારની ઉપરની સપાટી છે એ કપાઈ જાય છે એટલે કે વક્ર સપાટી જે છે એ કાપવાની પાછી બરાબર એક ભાગ કાપવાનો અને શંકુ ઉમેરાય છે એટલે નળાકારની કુલ વત્તા શંકુની વક્ર સપાટી અને એમાંથી પાછું નળાકારનો જે વક્ર પાયો જે છે અથવા તો શંકુનો પાયો એટલે વર્તુળાકાર ભાગ એ બાદ કરવાનો। તો પેલા નળાકારનું કુલ મેળવવું હોય તો નળાકારનું કુલ માટે કયું સૂત્ર આવશે કૌંસમાં r પ્લસ h યસ તો એના માટે નળાકારની ઊંચાઈ પણ આપણને આપેલી છે નળાકારની ઊંચાઈ કેટલી આપી છે 2.4 સેન્ટીમીટર અને નળાકારનો વ્યાસ આપેલો છે એના પરથી ત્રિજ્યા મળશે તો નળાકારની ત્રિજ્યા કેટલી થશે ત્રિજ્યા બરાબર 1.4 ભાગ્યા 2 એટલે 0.7 સેન્ટીમીટર અથવા તો 7/10 પણ લખી શકાય 7/10 સેન્ટીમીટર। તો હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r પ્લસ h બરાબર 2πr કૌંસમાં r પ્લસ h તો 2 ઇન્ટુ પાઈ કઈ લેવાનું કીધું નથી કેટલો લેવો હોય એટલે 22/7 એને ગુણ્યા ત્રિજ્યા કેટલી છે 7/10 એને ગુણ્યા 7/10 વત્તા ઊંચાઈ કેટલી છે 24/10 7 કેન્સલ થઈ જશે પેલા પછી અહીંયા 5 ચલો હજી આનું બેના સમછેદી છે એટલે અંશનો સરવાળો થશે 7 વત્તા 24 એટલે કેટલા થયા 31/10
22/5 એને ગુણ્યા 31/10. તો હજી 2 વડે ભાગ આવશે, બરાબર. 11 એને છેદમાં 5 એટલે 31 ગુણ્યા 11 એને ભાગ્યા 25. તો તેથી નળાકારની કુલ પૃષ્ઠફળ બરાબર કેટલા આવશે? 341/25 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ મળ્યું આપણને નળાકારનું કુલ પૃષ્ઠફળ. હવે મેળવવાનું આપણે શંકુની વક્ર સપાટીનું. શંકુની વક્ર સપાટીનું. તો શંકુની વક્ર સપાટીનું મેળવવું તેમાં તિર્યક ઊંચાઈની પણ જરૂર પડશે, ત્રાસી ઊંચાઈની L. તો L મેળવવા માટે આપણને અહીંયા R આપ્યો છે અને ઊંચાઈ આપી છે h. તો L બરાબર વર્ગમૂળમાં r² વત્તા h². તો પહેલા આપણે શંકુની ત્રાસી ઊંચાઈ મેળવી લઈએ. હવે શંકુની ત્રાસી ઊંચાઈ L બરાબર વર્ગમૂળમાં r² વત્તા h². તો તેથી L બરાબર વર્ગમૂળમાં r² 7/10 એનો વર્ગ એટલે 49/100 વત્તા h 24 એટલે 576/100. તો L બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? 625/100. 625 કોનું વર્ગમૂળ છે? સોરી, કોનો વર્ગ છે? 25 નો વર્ગ 625 એટલે એનું વર્ગમૂળ થઈ જશે 25 અને 100 નું 10 એટલે 25/10 એટલે 2.5 સેન્ટીમીટર. આ ત્રાસી ઊંચાઈ મળી ગઈ. તો હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે? πr/L. પાઈ એટલે 22/7, ત્રિજ્યા 7/10 ગુણ્યા 25/10. તો 7 ઉડી જશે. અહીંયા 2 વડે ભાગ આવશે 11, અહીંયા 5, 5 25 એટલે 55/10 સેન્ટીમીટર સ્ક્વેર. હજી આપણે શંકુના પાયાની મેળવવું પડશે. શંકુના પાયાનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. શંકુનું લ્યું કે નળાકારનું, બે એક જ થશે, શંકુનું અથવા નળાકારનું, કેમ કે બેયનું સેમ આપેલું છે, વ્યાસ સરખો છે, બરાબર, એટલા માટે. તો શંકુના પાયાનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². તો પાય એટલે 22/7 એને ગુણ્યા 7/10, 7/10, 7 ઉડી જશે. 11/5 અને કેટલા આવશે? 77/50 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે શું છે ભાઈ તારે? હાલ બહાર નીકળ. ક્યારનો હળી કરે? કેમ તે કાંઈ નથી કર્યું? સેવા દે ને. તો શેનું હસવું આવે છે તને? કાંઈ બોલ્યો નથી તો હસવું શેનું આવે તને? અહીંયા કઈ લખેલું દેખાય છે? પાવટ. તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ અથવા તો વધેલા પદાર્થને એવું લખશું આપણે. વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારનું પૃષ્ઠફળ
નળાકારનું પૃષ્ઠફળ વત્તા શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, એમાંથી શંકુના પાયાનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું મળ્યું આપણને? 341/25 વત્તા શંકુની વક્ર સપાટીનું 55/10 ઓછા 77/50 સેન્ટીમીટર. આગળ જાતે કરજો, સાદુરૂપ આપીને જે જવાબ આવે લઈ આવજો. ઓકે, નજીકનું મૂલ્ય એવું કીધું એટલે પોઈન્ટમાં જવાબ લખવાનો છે. અહીંયા 18 પોઈન્ટ સમથિંગ આવશે, 18 પોઈન્ટ સમથિંગ, એટલે તમારે 18 સેન્ટીમીટર લખવાનું છે. નજીકનું કીધું એટલે 18 લખવાનું, પોઈન્ટ કાઢી નાખવાનું, 18 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલા નંબર 9 જે છે એ આપણે એક આગળ જોયું ને, કેપ્સ્યુલ વાળો, એમાં કેપ્સ્યુલ આમ લાગેલી હતી અને અહીંયા આગળ અંદર લેવાનું છે. ફેર એટલો જ છે. એટલે નળાકારની વક્ર સપાટી વત્તા બે બાજુના અર્ધગોલકનું જે છે એ ઉમેરી દેવાનું છે એમાં. રેડી? બીજું કઈ કરવાનું તો એ હોમવર્કમાં જાતે ગણજો. એટલે અહીંયા ગણાવાય દાખલા 2 વાર અને તમે જાતે ગણો એ 1 વાર. 9મું સ્વાધ્યાય પૂરો થયો છે એટલે સ્વાધ્યાય પહેલા જે કઈ ઉદાહરણ છે તમારે જાતે ગણવાના છે. કેટલા ઉદાહરણ આપ્યા સ્વાધ્યાય 9.13.1 પહેલા? એટલે એ પણ હોમવર્કમાં લાવવાના છે હરવાર 1 વાર. અહીંયા ગણાવ્યાથી 2 વાર, જાતે ગણો 1 વાર.